વિદ્યાર્થી સાંસદ જીએસ અને એલઆર ચૂંટણી અહેવાલ. સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુર હિંમતનગર તાલુકો જિલ્લો સાબરકાંઠા ખાતે શાળાના આચાર્ય ડીપી પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી બીડી પટેલ તથા તમામ શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી સાંસદની જીએસ એટલે કે જનરલ સેક્રેટરી અને એલઆર એટલે કે લેડીઝ પ્રેઝન્ટેટિવની ચૂંટણીનું આયોજન લોકશાહી પદ્ધતિ મુજબ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. ચૂંટણી દરમિયાન વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, મતાધિકારનું મહત્વ, શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું. શાળામાં ધોરણ 6 થી 12 સુધી કુલ 453 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જેમાં 248 કુમાર અને 205 કન્યાઓનો સમાવેશ થાય છે. મતાધિકારની વિગતો નીચે મુજબની છે. કુલ કુમાર વિદ્યાર્થીઓ 248, મતદાન કરનાર કુમાર 211 અને કુલ કન્યા વિદ્યાર્થીઓ 205, મતદાન કરનાર કન્યાઓ 162, કુલ વિદ્યાર્થીઓ 453 અને કુલ મતદાન 383. કુલ મતદાન ટકાવારી 84.55%. મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં એલઆર એટલે કે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે વિરાજ પરમાર વિજેતા જાહેર થયા. જીએસ જનરલ સેક્રેટરી તરીકે સરફરાજ મીર વિજેતા જાહેર થયા. વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય, મેનેજિંગ ટ્રસ્ટી અને શિક્ષક મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી અને વિદ્યાર્થી સાંસદની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રેરણા આપી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સફળ રહી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીના મૂલ્યોનો વ્યવહાર અનુભવ થયો હતો, જે તેમના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા.